નમસ્કાર ખેડૂત મિત્રો અને વેપારી મિત્રો, હું હરેશ બારી આ સેમિનિસ બાયર કંપનીમાંથી બોલું છું। તો આજે આપણે ઘાણા ગામના ખેડૂતની વાડીમાં છીએ, જ્યાં આપણી બાયર સેમિનિસની માધવી મકાઈનું વાવેતર લાગેલું છે। તમે મકાઈ જુઓ તો 7 થી 8 ફૂટની ઊંચાઈ છે અને એક મકાઈ ઉપર બબ્બે જે ડોડા આવેલા છે, બરોબર। મકાઈનું થડ જોઈએ તો થડ બહુ જોરદાર, એટલે થડ બહુ સારું થડ કહેવાય, બરાબર। અને બબ્બે મકાઈ આવેલી છે અને મકાઈની હાઈટ 7 થી 8 ફૂટ છે અને આમાં રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, કારણ કે જીવાતનું જોર એકદમ ઓછું છે। અને જે મકાઈ આપણે જોઈએ તો ઉપરથી એકદમ પેક છે, પૂરી મકાઈ અંદરથી દાણાથી ભરેલી છે ને આખી કમ્પ્લીટ છે, બરાબર। તો આપણે અંદરથી પણ જોઈએ કે કઈ રીતનો દાણો કાય, અને અંદરથી જોઈએ તો દાણો શેક સુધી ભરેલો છે અને ફૂલ ભરેલી મકાઈ છે અને ખુલતી નથી। ખેડૂતને નફો પણ સારો મળે છે। જો આપણે જોઈ શકીએ છીએ કે શેક સુધી દાણો ભરેલો છે અને છતાં મકાઈ પેક છે। જો આ દાણો શેક સુધી ભરેલો છે અને આ હરોળ જોઈએ તો બધી મકાઈમાં 18 ફરતી હરોળ આવેલી છે અને મકાઈ તમે ખાવામાં સુગર પણ સારું છે, બરોબર, એકદમ મીઠાશ સારી લાગે છે। આ મકાઈ છે, આ દાણા કાઢીએ તો આપણે જો આરામથી નીકળી જાય છે, બરોબર। આમાં સમય નથી લાગતો, જો તમે આરામથી દાણા નીકળી જાય છે। આમાં મીઠાશ પણ સારી છે, કારણ કે ગળપણનું પ્રમાણ પણ સારું છે અને ખાવા પણ એકદમ મીઠાશ બહુ વસ્તુ, ગળપણ એ સારું છે ને મીઠાશ વધારે આવે છે।